بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيد الأولين والآخرين، سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. ولعنة الله على أعدائهم أجمعين من ليلتنا هذه إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم. صلوات بر محمد وآل محمد. આટલી મોટી ખુશીની રાત, બે માસૂમની વિલાદતની રાત, અને તમારી ફેબલ સલવાત સે રિડિક્યુલ बाबा से बुलंद सलवात। खुदावंदे आलमे આપણને ઘણી બધી નેમતો અતા કરી, અનેક નેમતો, બેશુમાર નેમતો, જેને ગણી ના શકાય એટલી નેમતો, ઝાહિરી નેમતો, बातिनी नेमतो, जेटली पण नेमतो अता करी, कोई पण नेमत आप्या बाद खुदाए एहसान નથી જતાવ્યું, खुदाए बयान નથી કર્યું, खुदाए આપણને આવું સરસ મીઠું પાણી અતા કર્યું જેનાથી આપણે આપણી તરસ બુજાવી શકીએ. खुदाए પાણી આપીને આમ નથી કીધું કે અમારો એહસાન છે કે અમે તમને પાણી આપ્યું. કીધું છે આવું खुदाए? खुदाए जात जातनी खावा पीवानी वानगीओ आपणे अता करी, पण क्यारे खुदाए एम ना कीधुं अमे तमारा उपर एहसान कर्यो, तमने आवुं सरस जमवानुं आप्युं. कोई पण नेमतने आपणे जोई लईए, कोई पण नेमत आप्या बाद खुदाए आवो एहसाननो जिक्र नथी कर्यो, पण ज्यारे खुदा बंदे आलमे પોતાના મહેબૂબને, પોતાના રસૂલને તબલીગ માટે દુનિયામાં મોકલા, તો ત્યારે સાથોસાથ આ પણ કીધું: લકદ મન્નલ્લાહુ અલલ મુમિનીન. ખુદાનો આ એહસાન છે મુમિનીન ઉપર કે એણે તેઓની દરમિયાન પોતાના રસૂલને મોકલા છે. રસૂલનો આ દુનિયામાં આવવું, રસૂલનું પૈગામે ઇલાહી લઈને બશરિયત પાસે આવવું, એટલી મોટી नेमतનું નામ છે કે ખુદાવંદે કરીમ આ नेमत આપ્યા પછી એહસાન પણ જતાવે છે. એ લોકો નાશુકરી ના કરો, આ અમારો એહસાન છે કે અમે તમને રસૂલ જેવી नेमत અતા કરી. સલવાત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ. विलादतनी रात, नूरानी रात, बरकत वाली रात, अल्लाहना हबीब आ दुनियामां आवी रह्या छे ई रात. रसूलुल्लाहना वालिद जनाबे अब्दुल्लाह, एमनी वालिदा जनाबे आमिना. જ્યારે જનાબે અબ્દુલ્લાહની શાદીનો વખત આવ્યો, જનાબે અબ્દુલ મુત્તલિબ મક્કા
દુખ્તરની તલાશમાં છે કે જેને પોતાના દીકરા અબ્દુલ્લાહ માટે માંગણી કરી શકે, માંગુ નાખી શકે. તપાસ કર્યા બાદ જ્યારે જનાબે આમિનાને પસંદ કર્યા, જનાબે અબ્દુલ મુત્તલિબ આવીને જનાબે અબ્દુલ્લાહને કહે છે, એ અબ્દુલ્લાહ, ફવલ્લાહી મા ફી બનાતિ અહલી મક્કા મિસ્લુહા. આમિના જેવી દુખ્તર મક્કાની દીકરીઓમાં મને કોઈ ના દેખાણી. એટલી પાક દામન, તાહિરતુન મુતahhira, ઇન્નહા મુહતશિમતુન ફી નફ્સિહા. એટલી બા અદબ, એટલી પાકીઝા, તાહિરા, મુતahhara આમિના જેવી બાઈ, આમિના જેવી દુખ્તર મને નથી દેખાણી. જનાબે આમિના જનાબે અબ્દુલ્લાહની શાદી થાય છે અને ત્યારબાદ જનાબે અબ્દુલ્લાહ થી રસૂલુલ્લાહનું નૂર જનાબે આમિના તરફ મુંતકિલ થાય છે. વાતને આગળ વધારવા પહેલા આ વાતની ચોખવટ કરી દઉં મારા નાના ભાઈઓ માટે કે આપણો અકીદો આ છે, આપણા અકીદાઓમાંથી આપણો એક અકીદો આ છે કે રસૂલે ખુદાના મા બાપ, એમના દાદા દાદી, એમના વડવાઓ જેટલી ઊંચે સુધી આપણે જઈ શકીએ એ બધાની અંદર કોઈ પણ મુશરિક કે કાફિર નહોતું, કોઈ પણ બુરા કામ કરનાર બદકિરદાર ના હતું. આપણો અકીદો છે. અલ્લાહને માનવા વાળા હતા, ખુદા ઉપર ઈમાન રાખવા વાળા હતા, નેક અને સારા કામો કરવા વાળા હતા. એમની અંદર રસૂલે ખુદાનું નૂર રહ્યું છે. આપણો અકીદો છે. આપણે એક બુઝુર્ગ આલિમે દીન આજથી 1000 વર્ષ પહેલા એક આલિમે દીન ગુજરી ચૂક્યા, જેમનું નામ છે શેખ સદૂક. મશહૂર નામ છે. આ આલિમ માટે ફખ્રની વાત એ હતી કે ઇમામે ઝમાનાની દુઆથી આ આલિમનો જન્મ થયો છે. શેખ સદૂક અલૈહિર રહેમાન. ઘણી બધી કિતાબો એમની હાલમાં પણ મોજૂદ છે. આપણા ઉલમા એ કિતાબથી ફાયદો ઉઠાવે છે. શેખ સદૂકે એક કિતાબ લખી જેનું નામ છે અલ-ઇઅ્તિકાદાત. આપણા અકીદાઓ, આપણે જે અકીદાઓને દિલમાં રાખવાના છે, જે વાતો ઉપર ઈમાન રાખવાનું છે, શેખ સદૂક પોતાની આ કિતાબમાં એ અકીદાઓની ચર્ચા કરે છે. ઘણી સારી વાત કહેવાય કે ઇન્સાનને જોઈએ પોતાના અકીદાઓને વાંચે, જાણે, સમજે અને ત્યારબાદ માને, એના ઉપર ઈમાન રાખે. અકીદાઓનું ઘણું ઇમ્પોર્ટન્સ છે. જેવી રીતના અમલે સાલેહનું એટલું ઇમ્પોર્ટન્સ છે, એવી જ રીતના ઈમાન, અકીદાઓનું પણ એટલું જ મહત્વ છે. ઘણા બધા અકીદાઓ એવા છે કે જેની ચર્ચા હજી સુધી કિતાબની અંદર દફન છે. આ અકીદાઓની ચર્ચાઓ હજી સુધી કિતાબોના ખજાનામાંથી કાઢવામાં નથી આવી. ઘણા બધા અકીદા એવા છે જેના ઉપર ઈમાન રાખવું આપણા માટે જરૂરી છે. કબ્રની અંદર અકીદાઓ વિશે પૂછવામાં આવશે. ઘણા બધા અકીદાઓ એવા છે જેની ચર્ચા ઓછી થાય છે. મારા નૌજવાન ભાઈઓને કદાચ ખબર પણ નહીં હોય. આપણા માટે જરૂરી છે આપણે દિલમાં અકીદો રાખીએ. બદાઅનો અકીદો, રજઅતનો અકીદો, અદલે ઇલાહીનો અકીદો, ઇસ્મતનો અકીદો, લા જબર વલા ઇખ્તિયાર બલ અમરુન બૈનલ અમરૈનનો અકીદો, મીઝાનનો અકીદો, તકાઇરુલ કુતુબનો અકીદો, મિહરાજ ઉપર અકીદો, હિસાબો કિતાબનો અકીદો. આ બધા અકીદાઓ રાખવા આપણા માટે જરૂરી છે, જાણવા જોઈએ. ઇન્સાન માટે, બધા મુસલમાન માટે, બધા મુમિન માટે જરૂરી છે. અકીદાના સોજે ઉપર ઓછામાં ઓછી એક કિતાબ વાંચે, જાણે તો ખરા આપણા અકીદાઓ કયા કયા છે, કઈ ચીજો આપણે માનવાની છે, કઈ ચીજો ઉપર ઈમાન રાખવાનું છે. આટલું જ નહીં, કબરની અંદર જઈને કઈ કઈ ચીજો વિશે સવાલ કરવામાં આવશે. અમલનો હિસાબ કિતાબ તો કયામતના દિવસે. અકીદાઓથી સવાલ કબ્રની અંદર છે. તલકીન જ્યારે આપવામાં આવે છે ત્યારે ઈમાનની બહેસ છે,
અકીદાની બહેસ છે. આ અકીદાઓ છે એને જાણવા જોઈએ, એની ચર્ચા થવી જોઈએ, સમજવા જોઈએ. અફસોસની વાત, ઘણા બધા નકામા સૂજે, ફાયદા વગરના સૂજે, ઘણી ચર્ચા થાય, ઘણી બોલચાલ થાય. ઇસ્લામ લાવવામાં પહેલા નંબરે કોણ હતું ને બીજા નંબરે કોણ હતું ને ત્રીજા નંબરે કોણ હતું. તારીખની અંદર ફલાણી શખ્સિયત હક ઉપર હતી કે નહોતી, ફલાનો એવનમાં આ બનાવ તારીખમાં કયા સમયમાં બન્યો, વિલાદતની તારીખ આ છે કે પેલી છે. આ બધી ચર્ચાઓ કરતા અકીદાની ચર્ચાઓનું ઇમ્પોર્ટન્સ વધારે છે. કબરમાં આ બધી વાતો નહીં પૂછવામાં આવે. કબરમાં ઈમાન વિશે સવાલ થશે, અકીદા વિશે સવાલ થશે. ઇન્સાન ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી એવી વાતો ઉપર ડિસ્ક્યુટે કરે છે કે નથી દુનિયામાં એનો ફાયદો, નથી આખિરતમાં એનો ફાયદો. એવા સંવાદ તરફ ના જઈએ, એવી વાતો તરફ ના જઈએ જે વાતો આપણા ઈમાનમાં અસર રાખતી હોય, આપણા અકીદાને મજબૂત બનાવતી હોય. એ વાતો ઉપર વધારે ચર્ચા થાય. વધારે એક્ઝામ્પલ ના આપતા હું ઉસૂલે કાફીની એક હદીસ બયાન કરીને વાત આગળ વધારું. તમે જો ઘણી બધી વાતો દેખાવમાં ઇલ્મી લાગે પણ હકીકતમાં ઇલ્મી વાત નથી. શું બધા ઇલ્મ, બધી જાણકારીને આ મગજમાં ઉતારી લેવાની? શું બધી ચર્ચાઓ વિશે આપણે આપણો સમય બગાડવાનો? રસૂલે ખુદા એક દિવસ મસ્જિદમાં દાખલ થયા અને જોયું કે એક માણસની આજુબાજુમાં ઘણા માણસો વીંટીને બેઠા છે, આજુબાજુમાં ફરીને બેઠા છે, એને ઘેરીને બેઠા છે. રસૂલે ખુદાએ સવાલ કર્યો કે ભાઈ આ બધું શું છે? કે છે હુવા અલ્લામતુન, આ માણસ જે છે ને અલ્લામા છે. એક હોય છે આલિમ, મારા જેવો નાનો એવો તાલિબ ઇલ્મ નહીં, જે કોઈ ઇલ્મ ધરાવતું હોય એને કહેવાય આલિમ, અને જેની પાસે વધારે ઇલ્મ હોય એને કહેવાય અલ્લામા. રસૂલની સામે લોકો કહે છે અલ્લામા છે. રસૂલ કહે છે એવું કયું ઇલ્મ આની પાસે છે જેને અલ્લામા કહો છો? કે છે આ માણસને અરબ લોકોના શજરાની ખબર છે. કોઈ માણસ પોતાનું ને પોતાના બાપનું નામ કહે ને તો એ 7 પેઢી સુધી એને ગણાવી દેશે. તારો બાપ આ, તારો દાદા આ, એના બાપા આ, એના દાદા આ, બધું એ બધાના નામ એને વાક્યોર છે, હિફ્ઝ છે. આટલું જ નહીં, અરબના શેર એને હિફ્ઝ છે. કોઈ પણ શેર તમે પડો ને પૂછો આ કોનો શેર છે, એ કહી દેશે. અરબ લોકોની અંદર જેટલી જંગો થઈ છે એના વિશે બધી એને જાણકારી છે. કઈ જંગમાં કેટલા મેરા, કોણ જીતું ને કોણ હાર્યું. રસૂલે ખુદા કહે છે એમ આવું બધું ઇલ્મ રાખનાર, આવું બધું જાણનાર એને તમે અલ્લામા કહો છો? રસૂલે ખુદા કહે છે બસ એક જ જુમલામાં રસૂલે કયું સાચું ઇલ્મ છે, કયું સાચું ઇલ્મ નથી એની જાણકારી આપણને આપી દીધી. કે છે જો આવી જ બધી જાણકારી આની પાસે હોય ને તો યાદ રાખી લ્યો, હાદા ઇલ્મુન લા યનફઉ મન અલિમા વલા યદુરુ મન જહિલા. આ એવું ઇલ્મ છે ને કે જેને કોઈ જાણે તો કઈ ફાયદો નથી, ન જાણે તો કઈ નુકસાન નથી. હકીકતમાં ઇલ્મ તો એવું હોવું જોઈએ કે જેનાથી દુનિયામાં પણ ફાયદો થાય, ઇન્સાનની આખિરત પણ આબાદ થાય. બધી જાણકારી ઇલ્મ નથી હોતી. ઇલ્મ તો એ હોય છે જે આપણને ખુદાથી નજીક કરી દે, આપણી મારિફતમાં વધારો કરે. એક સલાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. હું બયાની કરતો હતો. આપણે એક આલિમે દીન શેખ સદુકી કિતાબ લખી અલ-ઇતિકાદાત. આપણે જે વાતો ઉપર ઈમાન, અકીદો રાખવાનો હોય ને એ ચર્ચાઓ, એ વાતોને ત્યાં ગણાવી છે. આપણો એક અકીદો આ છે. મરહૂમ શેખ સદુક લખે છે ઇતિકાદુના ફી આબાઇન નબી ઇન્નહુમ મુસ્લિમૂન મિન આદમ ઇલા અબી. આપણો અકીદો ઈ છે કે રસૂલે ખુદાના બાપ દાદાઓ બધા મુસલમાન હતા, બધા ખુદાને માનવા વાળા હતા.
બધા નેક હતા, બધા ગુનાહોથી દૂર હતા, બધા પાક હતા. મિન આદમથી લઈને જનાબે અબ્દુલ્લાહ સુધી કોઈ કાફિર ના હતું, કોઈ મુશરિક ના હતું. એવી જ રીતના જનાબે આમિના પણ એવી જ નસ્લથી હતા જે પાક અને તાહિર હતી. ખુદ રસૂલ પોતે ફરમાવે છે, રસૂલની હદીસ છે, લમ યઝલ યનકુલનિલ્લાહ મિન અસ્લાબિશ શામિખા ઇલા અલ અરહામિલ મુતahhira. ખુદાવંદ આલમે મારા નૂરને પાક અસ્લાબથી લઈને તાહિર રહેમ સુધી મુંતકિલ કર્યું છે. કોઈ જાતની નજાસત મારી નજીક નથી આવી. રસૂલે ખુદા ફરમાવે છે કે એક દિવસ જિબ્રીલ મારી પાસે આવ્યા, બલકે છઠ્ઠા ઇમામની હદીસ છે કે રસૂલે ખુદાએ ફરમાવ્યું, જિબ્રીલ આવીને કહે છે, યા મુહમ્મદ, સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ, યા મુહમ્મદ ઇન્નલ્લાહ યુqri'uka સલામ. એ રસૂલ, ખુદા તમને સલામ મોકલે છે. અને ત્યારબાદ ખુદાવંદ આલમ ફરમાવે છે, ઇન્ની કદ હરમતુ النار على صلب انزلك وبطن حملك وحجر كفلك. اے રસૂલ, ખુદાવંદ આલમે તમામ એ સુલબોની ઉપર આગને હરામ કરી છે કે જેની અંદર તમારું નૂર રહ્યું છે. તમામ એ પેટની ઉપર જહન્નમની આગને હરામ કરી છે જેની અંદર તમે રહ્યા છો. અને તમામ એ આગોશની ઉપર એ આગને હરામ કરી છે કે જેની અંદર તમારી પરવરિશ થઈ છે. તમે તવજ્જો ના કરી. એવી સુલબ કે જેની અંદર રસૂલનું નૂર હતું, જહન્નમની આગ એમના ઉપર હરામ. એવું બતન, એવું પેટ કે જેની અંદર રસૂલને રાખવામાં આવ્યા, એ પેટ ઉપર જહન્નમની આગ હરામ. ઈ આગોશ જેની અંદર રસૂલની પરવરિશ થઈ છે એના ઉપર પણ જહન્નમની આગ હરામ. મને સમજમાં નથી આવતું એ મુસલમાનો શા માટે જનાબે અબુ તાલિબના ઈમાન ઉપર શક કરે છે. જે આગોશમાં રસૂલની પરવરિશ થઈ હોય એવી બાબરકત છે કે જહન્નમની આગ એની નજીક આવી જ નથી શકતી. બાવા સે બુલંદ સલવાત. અબ્દુલ્લાહ થી રસૂલે ખુદાનું નૂર જનાબે આમિના તરફ મુંતકિલ કર્યું. જનાબે આમિનાનું બયાન છે કે જ્યારે અમારી શાદી થઈ ગઈ, થોડાક દિવસો બાદ જ્યારે મારા પેટમાં રસૂલે ખુદા હમ્લ થયા, ત્યારથી જેમ જેમ હમ્લના દિવસો આગળ વધતા જતા મને કોઈ પણ જાતના બોજનો અહેસાસ ના થતો. જેમ જેમ હમ્લના દિવસો પસાર થતા જતા મને કોઈ તકલીફનો અહેસાસ ના થતો, બલકે મને એક રાહત, એક સુકૂનનો અનુભવ થતો. જ્યારે રસૂલે ખુદાની વિલાદત થઈ છે ને, કોઈ પણ દર્દ વગર, કોઈ પણ પરેશાની અને મુશ્કેલી વગર મેં રસૂલે ખુદાને જન્મ આપ્યો. રસૂલુલ્લાહની વિલાદત થઈ. આ દુનિયામાં રસૂલનું આવવું હતું કે દુનિયાની અંદર અજીબો ગરીબ કરામાત, અજીબ વાકયા જોવામાં આવ્યા. બાદશાહનો મહેલ તિરાડો પડી ગઈ, એક ભાગ એનો પડી જાય છે, આસમાનના સિતારાઓ ખરવા લાગ્યા. આટલું જ નહીં, ઈરાનની અંદર આતિશ કદે પાસ વર્ષોથી એની અંદર આગ બળી રહી હતી. એ આગની પૂજા થતી. રસૂલના દુનિયામાં આવવાની સાથે એ આગ બુઝાઈ જાય છે. સાબા શહેરની બાજુમાં એક તળાવ હતું પાણીનું, એ સુકાઈ જાય છે. આટલું જ નહીં, ખાને કાબાની અંદર ગોઠવેલા બુત બધા માથાના બળ જમીન ઉપર પડી જાય છે. ખુદા બતાવવા માંગે છે, હે બાદશાહો, આજે મારો એ હબીબ આ દુનિયામાં આવ્યો છે. એ તમારા તખ્તો તાજને શું, તમારી કુદરતને હલબલાવી નાખશે. એ બુતની પૂજા કરવા વાળાઓ, એ બુતને માનવા વાળાઓ, એ
एक सलवात पढ़ो मोहम्मद वाले मोहम्मद। खुदावंदे आलमना हबीब आ दुनियाમાં આવી રહ્યા છે। કેમ ના હોય એવી હસ્તી આ દુનિયામાં આવી રહી છે કે જેના ઈશારાથી અનેક મોજિઝા આ જહાનમાં જોવા મળશે। જે બોલાવશે તો ઝાડ પોતાની જગ્યા મૂકીને નજીક આવી જશે। એવી હસ્તી જે ઈશારો કરશે તો ચાંદના બે ટુકડા થઈ જશે। એવી હસ્તી કે જે હાથમાં પથ્થર લઈ લે તો એ પણ કલબો પડવા લાગશે। જહાનની અંદર દુનિયાની અંદર આવી અઝીમ હસ્તી કોઈ મौजूद નથી। ફારસીનો શાયર કહે છે ને, બાદસ ખુદા બુઝુર્ગ તુઈ કિસ્સા મુખ્તસર। ખુદાવંદે આલમની ઝાત અઝીમ, એના પછી જો કોઈ બા અઝમત ઝાત હોય તો રસૂલુલ્લાહની ઝાત છે। જેમના સદકામાં આખી કાયનાત પેદા થઈ છે, જેમના ઉપર જેમની રિસાલત ઉપર ઇકરાર કરવાથી નબીઓને નબુવત મળી છે। સારી ફઝીલતોનું મઝહર જો કોઈ હોય તો રસૂલે ખુદાની ઝાત છે। એમના નામથી તમે અંદાજો લગાડી લ્યો। રસૂલનું નામ પણ ખુદાના નામથી લેવામાં આવ્યું છે। ખુદા મહમૂદ છે તો આ મુહમ્મદ છે। અજબ નામ છે, અજબ અઝમત છે આ નામની। તમે જો મહમૂદ, મહમૂદ કોને કહેવાય? જેની તારીફ કરવામાં આવે, જેના વખાણ કરવામાં આવે, જેની હમદો સના કરવામાં આવે એને મહમૂદ કહેવાય। આ લકબ છે ખુદાનો, આ નામ છે ખુદાનું। અને મુહમ્મદ કોને કહેવાય? જેના બહુ વધારે વખાણ કરવામાં આવે, જેની ઘણી જ વધારે તારીફ કરવામાં આવે એને મુહમ્મદ કહેવાય। અજબ મરહલો છે, ઉલટું છે। જેના વખાણ કરવામાં આવે એને મહમૂદ કહેવાય, જેના વધારે વખાણ કરવામાં આવે એને મુહમ્મદ કહેવાય। શા માટે આવું છે? એના ફલસફામાં, એની હિકમતમાં આપણા ઉલમા બયાન કરે છે। કારણ કે આખી દુનિયા કહે છે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન। બધા વખાણ ખુદાના માટે, બધી હમદો સના અલ્લાહ તાલા માટે, અને ખુદ ખુદાવંદ આલમ જેના વખાણ કરે એ ઝાતનું નામ છે મુહમ્મદ। એટલે જ આપને મુહમ્મદ કહેવામાં આવ્યા। એક સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ। सिवाए मुहम्मद हुआ खल्क आलम बराए मुहम्मद। वजूद इनका पहले था हर एक नबी से, मगर सबसे आखिर में आए मुहम्मद। मुहम्मद है मजहर सिफाते खुदा के, कोई क्या कहे इंतहाए मुहम्मद। बेफैज़े नबूवत मिली जिंदगानी, अताए खुदा है अताए मुहम्मद। मशीयत का शायद यही इक्तिजा था, रसूलों की बिगड़ी बनाए मुहम्मद। खुदा ने कहा अपना महबूब इनको, खुदा ने कहा अपना महबूब इनको, पसंद आई उसको अदाए मुहम्मद। सल्लल्लाहु अलैहि मुहम्मद व आले मुहम्मद। गुलियों तो कई आए, गुले तर नहीं आया। अकमल तो के एजाज का रहबर नहीं आया। उम्मत में हो महसूब रसूलाने सलफ भी, उम्मत में हो महसूब रसूलाने सलफ भी, इस शान का दुनिया में पैगंबर नहीं आया। शू रसूल ની શાન છે, શુ રસૂલની અઝમત છે। દુનિયા વાળાઓ જ્યારે રસૂલની અઝમતનો ઇનકાર ન કરી શક્યા, જુદી જુદી રીતના તૌહીન કરવાનું શરૂ કર્યું, ક્યારેક રસૂલની શાનમાં કિતાબો લખીને ગુસ્તાખી કરવામાં આવી,
ક્યારેક રસૂલના કાર્ટૂનો બનાવીને નાઉઝુબિલ્લાહ રસૂલની તોહમત લગાડવામાં આવી, રસૂલનો મજાક ઉડાવવામાં આવ્યો. રસૂલની ઝાત તો એટલી બુલંદ છે ને આસમાનની માફક. જો એની તરફ તમે થૂકવા માંગશો તો તમારી ઉપર આવશે. રસૂલના દામન કાર્ય આબુદા નહીં થાય. રસૂલ ખુદા ચાહે છે એમની હસ્તી બુલંદ રહે. દુનિયા વાળાઓ શું એમનું બગાડી શકવાના હતા? જેને ખુદા ઇજ્જત આપવા માંગે કોઈ એને જલીલ નથી કરી શકતું. રસૂલથી દુશ્મની રાખવામાં નાબૂદી છે, બરબાદી છે, કામયાબી નથી. आलामो मसाहिब में भी वो शाद रहेगा, जो साहिब ईमान है वो आबाद रहेगा. कुरान में अबतर के इशारे से है साबित, कुरान में अबतर के इशारे से है साबित, दुश्मन जो मोहम्मद का है बर्बाद रहेगा. सलवात पढ़ो मोहम्मद वाले मोहम्मद. આજની રાત ફક્ત એક ખુશીની રાત નથી, બલકે બે ખુશીની રાત છે. બે માસૂમની આમદની રાત છે. એક બાગે રિસાલતની અંદર એક ફૂલ ખીલું છે, એક બાગે ઇમામતની અંદર. અલ્લામા જવાદી ફરમાવે છે ને, બહારે देखी है किस्मत से एक तारीख में दो, बहारे देखी है किस्मत से एक तारीख में दो, कोई बागे रिसालत में, कोई बागे इमामत में. समय तो પૂરો થવાનો છે. છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ નો zikr ના થયો. ઇન્શાઅલ્લાહ આવતીકાલની મજલિસમાં સવારના આપણે છઠ્ઠા ઇમામનો zikr કરશું. શાદીની પણ મુનાસિબત છે. રસૂલની હદીસ, છઠ્ઠા ઇમામની હદીસ બયાન કરીને આપની જહેમત તમામ કરો. અઝીઝો, શાદી એક એવું પવિત્ર બંધન છે કે જેનો હુકમ ખુદાએ કુરાનમાં આપ્યો છે. જે રસૂલની સુન્નત છે, સુન્નતે મુવક્કિદા છે. ત્યાં સુધી આપણે ખુતબામાં સાંભળશો રસૂલે ફરમાયું, અન નિકાહ મિન સુન્નતી વમન રગિબા અન સુન્નતી લૈસા મિન્ની. નિકાહ મારી સુન્નત છે, જો કોઈ મારી સુન્નત ઉપર અમલ નહીં કરે તો એ અમારામાંથી નથી. શાદીના બંધનથી હવે જિંદગીની ગાડી બે પૈડા વડે ચાલશે. મર્દ અને ઔરત બંને સાથે મળીને એક જીવન શરૂ કરવાનું છે. અને શાદીની અંદર કેટલી બરકતો છુપાયેલી છે. ફઝીલત એટલી શાદીની બયાન થઈ છે, જો સમય હોત તો બયાન કરત. એવી હદીસો વડે જવાનોને ઉત્સાહ આપવાની કોશિશ કરવામાં આવી કે તમે શાદી કરો. શાદી વગરનાની 2 રકાત નમાઝ અને શાદી શુદાની 2 રકાત નમાઝ સે બાબારાઈ 70 બરાબર સવાબ મળે છે. શાદી શુદા મર્દ અથવા ઔરત જ્યારે નમાઝ પઢે છે. શાદી કર્યા બાદ જવાબદારીમાં વધારો થઈ જાય છે. અત્યાર સુધી આપણે એકલા હતા, અત્યાર સુધી આ દુલ્હા દુલ્હન એકલા હતા. હવે કાલથી એમનું સામૂહિક જીવન, એક બંનેનું લગ્ન જીવન શરૂ થાય છે. બંનેને નસીહતો કરતી હદીસો બયાન કરીને આપની જહેમત તમામ. હદીસની અંદર છે, શાદી કર્યા બાદ એકબીજાની ખિદમત કરવી એકબીજાની જવાબદારી બની જાય છે. ઝૌજા માટે હુકમ છે પોતાના શૌહરની ખિદમત કરે. કેટલો સવાબ છે. ત્યાં સુધી જિહાદ ગણાવવામાં આવ્યું છે ઔરતની ખિદમતને. હદીસ બયાન કરું છું. આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે, એક દિવસ જનાબે ઉમ્મે સલમાએ રસૂલે ખુદાથી પૂછ્યું, યા રસૂલલ્લાહ, જો કોઈ ઔરત પોતાના શૌહરની ખિદમત કરે તો એની ફઝીલત શું છે? રસૂલના શબ્દોને બયાન કરું છું. ફરમાવે છે, અય્યુમા ઇમરાઅતિન રફઅત મિન બૈતિ ઝૌજિહા
શૈઅન મિન મૌદિઇન ઇલા મૌદિઇન આખર. જો કોઈ ઔરત પોતાના ધણીના ઘરમાં ઘરની કોઈ ચીજ એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ રાખશે, મંજૂરી છે ઘરનું કામ કરે, કેલ્કશોશ રાંઝે કરે, ઘરને બરાબર ગોઠવીને રાખે, ફક્ત એક ચીજ ઉઠાવીને રાખી, જાણો છો આનો સવાબ કેટલો છે? રસૂલે ખુદા ફરમાવે છે, તુરીદુ બિહી સલાહન ઇલ્લા નવરલ્લાહુ ઇલૈહા. શૌહરના ઘરની ઇસ્લાહ કરવાથી ખુદા એ ઔરતની ઉપર નજર રાખે છે, એ ઔરત અલ્લાહના ધ્યાનમાં આવી જાય છે. અને પછી ફરમાવે છે, વમન નવરલ્લાહુ ઇલૈહ લમ યુઅઝિબહુ. અને જે કોઈ શખ્સ અલ્લાહના નજરમાં આવી જાય, અલ્લાહના ધ્યાનમાં આવી જાય, પછી ખુદા એની ઉપર અઝાબ નાઝિલ નથી કરતો. કેટલો ફાયદો! આટલું જ નહીં, નાની નાની વાત ઉપર, લગ્ન જીવનમાં નાની નાની વાતનું પણ ઘણું ઇમ્પોર્ટન્સ હોય છે. લગ્ન જીવન એટલે એવું નથી કે બંને એકબીજા માટે જીવે, એકબીજા માટે મરે. ના, ઇસ્લામે આપણને તાલીમ આપી છે બંને લગ્ન પછી શૌહર અને બીવી બંને સાથે મળીને અલ્લાહની મરજી મુતાબિક જીવે, અલ્લાહની ખાतिर એક સાથે સારું જીવન વિતાવે. આગળ ફરમાવે છે, ઇમામ બાકિર અલૈહિસ્સલામની હદીસ છે, ફરમાવે છે, મા મિન ઇમ્રાઅતિન તસ્કી ઝૌજહા શરબતન મિન મા. જે કોઈ ઔરત પોતાના શૌહરને થોડું પાણી પીવરાવશે, એ વેર દો લો, થોડું પાણી પીવરાવશે પોતાના શૌહરને, ફક્ત આટલું જ કામ. શું સવાબ છે એનું? એક સામાન્ય કામ છે, પણ ઇમામની નજરમાં એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. ફરમાવે છે, ઇલ્લા કાન ખૈરન લહા મિન ઇબાદતે સનાહ. આ એક પાણી પીવરાવવું ઔરત માટે બહેતર છે 1 વર્ષની ઇબાદત કરતા. કેવી ઇબાદત? સિયામે નહારિહા વ કિયામે લૈલિહા. એવી 1 વર્ષની ઇબાદત કે જેની અંદર આખો દિવસ રોઝા હોય, આખી રાત નમાઝે શબ અને ઇબાદત હોય, ફક્ત એક પાણી પીવરાવવામાં. હવે આપણે આ બાજુમાં આવીએ. ફક્ત ઈ લોકોની જવાબદારી નથી, ઇસ્લામે જ્યાં હક રાખ્યો છે ત્યાં જવાબદારી પણ રાખી છે. જેટલો બીબીનો શોહર ઉપર હક, એટલો જ શોહરનો બીબી ઉપર હક છે. બંનેની જવાબદારી ઘણી વધારે છે. હદીસની અંદર છે, જો બીબી શોહરને પાણી પીવરાવે કેટલો સવાબ છે, હમણાં બયાન કર્યું. હવે કોઈ શોહર બીબીને પાણી પીવરાવે, એનો પણ સવાબ છે. રસૂલુલ્લાહની હદીસ છે, ઇઝા સકર રજુલુ ઇમરાઅતહુ ઉજરા. જ્યારે કોઈ મર્દ પોતાની બીવીને પાણી પીવરાવશે, એને પણ સવાબ મળશે. કેટલો સવાબ ઈ નથી કીધું હદીસમાં, ઓછો છે. ઈ લોકોના ખાતામાં વધારે સવાબ, જ્યારે આપણને ઓછો. બહેતરી છે કોણ કોને પાણી પીવરાવે, ફેસલો તમે કરી લેજો. આટલું જ નહીં, જો કોઈ માણસ પોતાની સૌજા સાથે, પોતાના બાલ બચ્ચાઓ સાથે ખાલી બેસીને વાતો કરે, બસ એમને ટાઈમ આપે, એના તરફ ધ્યાન આપે, ખુદા મને પણ તૌફીક આપે. હદીસની અંદર છે, રસૂલે ખુદાએ ફરમાવ્યું, અલ જુલૂસુ જુલૂસુલ મર'i ઇન્દા આયાલિહી. જો માણસ પોતાના બાલ બચ્ચાઓની પાસે બેસે, ખાલી બેસે, એમની સામે જોઈને વાતું કરે, એને ટાઈમ આપે, અહબ્બુ ઇલલ્લાહી મિન ઇતિકાફિન ફી મસ્જિદી હાઝા. તો આ બેઠવું અલ્લાહની નજરમાં મારી મસ્જિદની અંદર ઇતિકાફ કરવા કરતા પણ બહેતર છે. મસ્જિદે નબવીની અંદર ઇતિકાફ કરવો, કેટલો સવાબ, કેટલો ઇમ્પોર્ટન્સ. એટલો જ સવાબ જો ઘરે બેઠા બેઠા મેળવવો હોય, આપણા બાલ બચ્ચાઓની સાથે બેસીને આપણે મેળવી શકીએ છીએ. ખુદા પાસે દુઆ છે, પરવરદિગારા, આજે નવી શાદી થઈ રહી છે, તે બંનેને પોતાની જવાબદારીઓ નિભાવવાની નેક તૌફીક અતા કર. ખુદાયા તેમની શાદીને કામયાબ કર, તેઓના
જીવનને ખુશીથી ભરી આપ. માબૂદ દરેક કુફલને પોતાની ઝૌજા સાથે, ઝૌજાને પોતાના શોહર સાથે નેક વર્તાવની તૌફીક અતા કર. માબૂદ દરેકના ઘરોને ખુશીઓથી ભરી આપ. ખુદાયા આ બાબરકત શબની અંદર દરેક મોમિનીન મોમિનાત જેઓ પરેશાન હાલ છે તેઓની પરેશાનીઓને દૂર કર. ખુદાયા જે જવાનોની શાદી નથી થઈ તેઓની શાદીના અસબાબ ફરાહમ કર. ખુદાયા જેઓ મરીઝ છે, બીમાર છે, તેઓને શફા અને તંદુરસ્તી અતા કર. માબૂદ દુનિયામાં દરેક જગ્યા ઉપર મોમિનીન મોમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમાવ. સલવાતની રાત છે, દુરૂદ વ સલામની રાત છે. ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુન અલા